જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી। ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત। આજે હનુમાનજી દાદાનો જન્મદિવસ છે। વાત જણાવતા ખૂબ જ આનંદ થાય બે આજે કે આજે એક સરસ મજાનો દિવસ છે કે હનુમાન જયંતિ। તો વર્ષમાં એક જ વાર હનુમાન જયંતિ આવતી હોય છે। આપ નિહાળી શકો છો કે હનુમાનજી દાદાનું મંદિર ખૂબ સરસ મજાનું શણગારવામાં આવ્યું છે ફૂલોથી। તો સૌ પ્રથમ પહેલાં આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લઈશું, ત્યાર પછી આપણે આગળ વિડીયોમાં જોઈશું। ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। તો સરસ મજાનું ફૂલોથી દાદાનું મંદિર શણગારવામાં આવ્યું છે, આપ નિહાળી શકો છો। અને સાથે ભાઈ છે ને અહીંયા પ્રસાદીની વ્યવસ્થા પણ હોય છે, ગામ ધોવાળો બંધ હોય છે, ભાવિક ભક્તોની ભીડ પણ રહેતી હોય છે અહીંયા। તો દાદાના દર્શન માટે પણ લોકો દૂર દૂરથી આવતા હોય છે અહીંયા। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો। ઉસડી ગામને આંગણે એવું ભાવભર્યું બધાને આમંત્રણ આપેલું હોય, ગામ ધોળો બન હોય અને ઉત્સવનો માહોલ ઉજાતો અને અહીંયા દોડાતું હોય। અને હનુમાન જયંતિ એટલે હનુમાન દાદાનો મોટામાં મોટો 12 મહિનામાં એક તહેવાર, એનો જન્મદિવસ માટે એટલે હનુમાન જયંતિ કહેવામાં આવે। આ તો રોડું અને રળિયામણું અને હેકાર આ ઉસડી ગામ, આ સાગર કરતા સંત મોટો સવાયો અમારો દાદો ઉસળ્યો હનુમાન। આવું અને ગાગર જેવડા ગામમાં જો આવો માહોલ થતો હોય અને આ ભાવભર્યું બધાને આમંત્રણ એક પંગતમાં બધું સમાજ પીરસાતું હોય અને ઉસળી ગામને આંગણે આવો ઉત્સવ ક્યારે મળશે? એટલે બધાય સૌ ગામો ગામથી પણ આવે છે અને ગામના આવશે ને મહેમાનો આવશે, બધા ભાવથી આવે છે અને ગામની અંદર આવું કાર્ય થાય છે। એક એ તો કાર્ય થાય છે, પણ બીજું પડકે પણ સારું છે પાછું મારા રામાપીરનું હિન્દવા પીર ધડી અલગ ધડીનું મંદિર અને એ બનાવવાનું સારું કર્યું છે અને એ ટૂંક સમયમાં આવે વરદીમાં કેમ 4 દિવસ છે અને તેથી પાછું આવો માહોલ ઊભો કરશું અને ગામનું એકતા રાખશું, સમજ્યા? અને એ ભાવભર્યું ભોજન જમાશે। એક પંગતે 18 વરણ, એક પંગતે 18 વરણ જમશે, ભેળું કરશે ની વેર ઝેર કોઈની હારી। જય ઉછળી હનુમાન દાદાની જય, બોલો ઉછળીના પીરની જય। તો આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે મારા વાલા। તો પણ બધાય ભક્તો ભાવિક ગામ સમસ્ત આખું આયોજન રાખેલું છે મારા વાલા। તો આખું ગામ ભાવ ભરી મહેમાન ગામ સમસ્ત બધે રાખેલું, જમણવાર બધાનું છે। ગામ ધોવાડો આજે બંધ છે મારા વાલા। તો બધાને એવું કહેવામાં આવે છે મારા વાલા અમારા ઉછળી રામા મંડળ તરફથી કે જેવો ભાવ આપણો આવવાનો આવો તેવો એવો પણ આપણા ઉછળી ગામની અંદર રાખવાનો છે। અને એની બાજુમાં શિવ મંદિર ભોળિયાનાથની બાજુમાં કોણ કે ઉછળી આપણે રામા મંડળ તરફ અને ગામ સમસ્ત એવું પણ મંદિર બનવા રામાપીરનું જઈ રહ્યું છે મારા વાલા। એવું અમારું ગામ ભાવ ભરીને અમને ભાવ આપ્યો છે મારા વાલા। આવો નવો ભાવ ઉછળી ગામે રાખ્યો છે અને પણ ગામ સમસ્ત બેનું દીકરીઓ માવડીઓ બધાએ અમને એટલો સપોર્ટ કર્યો છે સપ્તાહની અંદર ગણેશભાઈ, એની કોઈ વાત કરી તો એનો આખો દી પણ ટૂંકો પડે મારા વાલા। તો એવું મંદિર બનાવવાનું છે મારા વાલા ભાવ ભરી અને આખા ઉછળી ગામની અંદર જેથી આપણે બાપાની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થાય તેથી પણ ગામ ધોવાડો બંધ રાખવાનો છે અને બધાને ભાવ ભરી આમંત્રણ લેવું છે। અને જય રામાપીર બાપા। તો અમે એવી 12 બીજ મારા વાલા પૂરી કરી છે ઉછળી ગામની અંદર। ઉછળી ગામનો બધાનો એવો ભાવ છે કે અમારે મંડળ તરફથી ગામ સમસ્ત મંદિર બનાવવાનું એવું અમે એક નક્કી કર્યું છે। એવો બાપાનો હુકમ થયેલો છે મારા વાલા। તો 12 બીજ પૂરી થઈ ગઈ છે મારા વાલા અને એની માટે લગભગ પોતાના અમે 2 થી 2.5 વર્ષ થઈ ગયા છે અને અત્યારે મંદિરનું કામ ચાલુ છે। તો મંદિરના પણ પાયા બહાર નીકળી ગયા છે મારા વાલા, ભરતી પણ થઈ ગઈ છે। આવો નવો ઉછળી ગામે અમને જેવો સપોર્ટ આપ્યો છે એવો ને એવો પણ ભાવ ભર્યો અમને બધા સપોર્ટ આપજો મારા વાલા। અને 12 બીજ પૂરી થઈ ગયા પછીનું મંદિરનું કામ બધું પણ પૂર્ણ થાય ત્યારે કે બધા આવો અમને સપોર્ટ આપતા રહેજો મારા વાલા। જય ઉછળિયા હનુમાનજી મહારાજ અને ઉછળિયા હનુમાનજી રામા મંડળ કહેવામાં આવે છે મારા વાલા। દાદાનો હારો પ્રતાપ છે, એની પ્રતાપે જ અમારે અહીંયા મંદિરનું અત્યારે જે કાંઈ કાર્ય થઈ રહ્યું છે મારા વાળા। જય ઉછળીના પીર, જય ઉછળિયા હનુમાનજી મહારાજ, જય। જો અહીંયા સામે દેખાય છે રામદેવ પીર બાપાનું મંદિર અહીંયા બની રહ્યું છે ભાઈ ભવ્ય। અને અત્યારે જુઓ તમે પાયાનું કામ સપાઈ ગયું છે ભાઈ, જુઓ તમે પાયા બહાર નીકળી ગયા છે, ટૂંક જ સમયમાં બની જાય છે મંદિર પલિંગ કાઢીને। જુઓ તમે તળાવના કાંઠે અને આ એકદમ મસ્ત મજાનું તળાવ છે, જુઓ તમે સરસ મજાનું ભાઈ, બહુ મોટું તળાવ છે આ, કાંઈ નાનું હુનું તળાવ નથી। આજુબાજુના ગામમાં આવડું મોટું તળાવ ક્યાંય પણ નથી, જુઓ તમે આવડું તળાવ ક્યાંય નથી અને એકદમ મસ્ત વ્યૂ આવે। જુઓ તમે અત્યારે અહીંયા તમે બપોરે તડકા વખતને અહીંયા આવ્યા હોવ તો ભાઈ એકદમ ઠંડો પવન આવે ભાઈ, એસી જેવો। જુઓ તમે અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર છે, ત્યાર પછી હનુમાનજી મહારાજનું મંદિર છે અને અહીંયા બાજુમાં રામદેવ પીર બાપાનું મંદિર પણ બની રહ્યું છે તળાવના કાંઠે ભાઈ।
તો આયા ભાવિક ભક્તો ખૂબ સારી સેવા પણ આપી રહ્યા છે. આપ નિહાળી શકો છો કે અત્યારે હવે દાદાની પ્રસાદીનું ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે. દાદાની પ્રસાદી લેવાનું શાક છે, દાળ છે, ભાઈ એવું બધું છે પ્રસાદીમાં. જુઓ તમે લાડવા છે, ખમણ છે, એવું બધું છે પ્રસાદીમાં. જુઓ તમે સરસ મજાનું ભાવિક ભક્તો સેવા પણ આપી રહ્યા છે. અહીંયા છાશ પણ છે ઠંડી ભાઈ સરસ મજાની. સેવા આપનાર તમામ ભક્તોનું ખૂબ ખૂબ અભિનંદન. જય સિયારામ, હર હર મહાદેવ. તો ભાવિક ભક્તો ભાઈ અત્યારે પ્રસાદી લેવાની શરૂ થઈ ગઈ છે. તો ભાવિક ભક્તો પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. મહત્વ શ્રી મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી ગરીબદાસ બાપુ પણ પધાર્યા છે. તો હનુમાનજી દાદાના દર્શન કરવા જશે બાપુ. નાની ખોડિયાર મંદિર વર્તેજ ભાવનગરથી બાપુ આવ્યા છે. ત્યાર પછી હનુમાનજી દાદાની આરતી કરવામાં આવી છે ભાઈ. તો અત્યારે આપ નિહાળી શકો છો વિશાળ જગ્યામાં ભક્તો, ભાવિક ભક્તો હનુમાનજી દાદાની આરતી અત્યારે થાય છે ભાઈ. જય શ્રી રામ, જય હનુમાન દાદા. વિશાળ જગ્યામાં ભાવિક ભક્તો આરતી અત્યારે હનુમાનજી દાદાની કરી રહ્યા છે. આપ નિહાળી શકો છો વિશાળ જગ્યામાં. જય શ્રી રામ. તો આ છે ભાઈ આરતી. એટલા બધા દીવડાથી આરતી કરવામાં આવી છે હનુમાનજી દાદાની. ભાવિક ભક્તોએ આરતી કરી છે. જુઓ તમે એટલા બધા દીવડા છે. स्वस्ति स्पुरा विनाशक्या धर्मकल्याणवृद्धिदा मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं स्वागत विधि થઈ રહી વારે તત્ર ઓમ પુનંતુ મા દેવજના પુનંતુ મનસા ધિયા પુનંતુ વિશ્વનિજાतं વાચં કલ્યાણિ મા વદામિ જનેભ્યઃ ब्रह्मराजनस्वरद्धिर्स्य जन्मज्योति अमृता अभूं देवं पृथिव्या अध्यारुहा मा विदां देवान् स्वर्ज्योतिः भूवतो दग्धासो अपरीक्वां मयस्करतः तन्नव्वातो मयो भुवातु जगतस्परिणो बृहस्पतिर्ददातु ॐ प्रथविश्वा नरुमय अग्निर्वामवन्तिमानो मध्याय શાંતિથી શાંતિપૂર્વક જ્યાં હોય કે ઉભાણેરી બેસી જઈએ અને આવા વંદનીય સાધુ સંતો આપણે આંગણે આવે ને આને લાવે છે. આ ગંગા આપણે આંગણે આવે છે. તો આપણે સબ જગ જાની કરો પ્રણામ જય વિજુગતા. આદરણીય મંચાસી મારે સાથે પધરાયેલા બધા संत वृंद, मंदिर में सेवा में पुजारी जी महाराज, આજના ભગવાન હનુમાનજીના પ્રાગટ્ય દિવસ હનુમાન જયંતિ મહોત્સવમાં મારુતિ યજ્ઞ ના રાજોપચાર પૂજાના ભવ્ય આયોજનના આચાર્ય શ્રી બ્રહ્માજી एवं બધા હોતાગણ ભૂદેવ સમુદાય અને મોટો લાભ લેનારા બધા જજમાન શ્રીઓ અને દર્શનથી આવેલા માલા બધા ભક્તશ્રીઓ, માતાઓ, બહેનો, બાળકો અને આ આયોજન જેને થકી જે સેવકગણ, સ્વયંસેવક, ટ્રસ્ટી મંડળ અને સેવક મંડળ એ જે બધે આ આયોજનના આયોજક છે એ બધાને હૃદયને ભગવાન ઉછળ્યા હનુમાનને દર્શન કરતા
બધાને જય સિયારામ. અને પ્રેમથી બધા જયકારા બોલજો, કેમ કે હનુમાનજી તો એવા છે જેને ખાલી નામ લેતા જ ભૂત પિશાચ નિકટ નહીં આવે અને મહાવીર જબ નામ સુનાવે. ખાલી જેને નામ લેતા જ સંસારના લાય ભલાય જે કંઈ હોય એ બધા પોતાના મેળે દૂર થઈ જાય. જીવનમાં ખૂબ અને એને આપણા લોક આપી દીધા. પછી બધે દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરીને સૌથી પહેલે શંકરજી ત્યાં પધાર્યા. શિવજી આવ્યા. શિવજી આવેલો હાથ જોડીને કીધા, મામ વિરાજ છે રઘુકુલ નાયક, હે રઘુનાથ રઘુકુલના સ્વામી, રઘુકુલના અધિપતિ શ્રી રામજી મારી હતી. ભગવાન વિચાર કર્યા, મોટામાં મોટા જે સંસારના દૈવી હતા, અધર્મના સ્થાપક હતા, ધર્મના વિનાશક હતા, એને તો હું મારી નાખ્યા. હવે કોનેથી રક્ષા કરું? એ તો પૂરા થઈ ગયા. ત્યારે ભગવાન શંકરજી કીધા, હે ભગવાન, મારે હૃદયમાં જે કામ ક્રોધ લોભ મોહ ये 5 रावण मारे हृदय में सदा रहे थे. एक एक जन मात्र के भगवान भले शंकर जी में हृदय में न हो तो शंकर जी हमारे तुम्हारे माथे कहे छे कि हे भगवान, અમે તો સંસારી જીવ છીએ, અમારે હૃદય में काम है, क्रोध है, लोभ है, मोह है, मत्सर है, ये खड़शत्रु हमारे हृदय में विराजमान करे छे. એને પહેલે તમે નાશ કરો, એનેથી અમારી રક્ષા કરો. તો આ સંસારના ભવતાપથી સંસારના તાપ બધેને ગ્રાસી રહ્યો છે. અને આજ તો હનુમાનજીના પ્રાગટ્ય દિવસ છે. બધા સંકટ વીરા, જો સુમેરે હનુમત બલબીરા, સંકટ બધું દૂર થઈ શકે, થઈ જાય એવા હનુમાનજી મહારાજના પ્રાગટ્ય છે. અને આજે તો કોઈને હૃદયમાં કોઈ એવા શત્રુ હોય જ નહીં. પણ यदि कदाच हमारे हृदय में क्यारे आवानु कोशिश करे, हे हनुमान जी, हे उचड़िया हनुमान, तमे हमारी सदा रक्षा करजो. हमारे घर में सुख शांति समृद्धि जो 7 बार पाठ कर कोई छूटे बंदी महासुको होई. खाली पाठ करे केवी रीते करे एवो काई नियम नहीं. ભગવાનના હનુમાનજીના પાઠ કરવા માટે, હનુમાનજીના સ્મરણ કરવા માટે પધારો. હનુમાનજીના ભજન કરવા માટે એને કોઈ જાતના નિયમ નથી. ગમે ત્યારે, ગમે તેવા સમયમાં, ગમે તેવી અવસ્થામાં ભૂદેવ જયારે પૂજા શરૂ કરાવે ને, એના પહેલા મંત્ર બોલે, अपवित्र पवित्र वा सर्वावस्थांगतो पीवा, वो अपवित्र हो कि पवित्र हो. આપણે બહારથી કદાચ પવિત્ર થઈ ગયા હોય, પણ અંદર આપણે કેટલા પવિત્રતા છે એને શું ખબર આપણને? તો ગુરુદેવ કહે, તમારે ભીતર પણ કઈ પણ અપવિત્રતા હોય, તમે એમના ભગવાન પુંડરીકાક્ષ, કમલનયન શ્રીરામના, શ્રી કૃષ્ણના, નારાયણના, મહાદેવના, ઉચડિયા હનુમાનજીના નામ સ્મરણ કરો. સવાયા બંધો શુચિ, એ બહાર અને ભીતર બેથી પવિત્ર થઈ જાય. એટલે જીવનમાં आनंद जोता हो, जस कीर्ति जोता हो, उचड़िया हनुमान ना नाम लो, एमने शरण में आओ तो તમારો जीवन में कोई जात ना भय नहीं रहे. અને જે જે શાસ્ત્ર में स्पष्ट लिखेला છે, यम यम चिंतयते कामम तम तम प्राप्नोति निश्चिता. निश्चित ये कामना करशो ये उचड़िया हनुमान पूर्ण करશે. ત્યારે જ્યારે તમે પ્રેમથી
એક વાર એને સન્મુખ હોય જીવ મોહ જગહી જન્મ કોટી અઘનાશ તબે એક વાર ભગવાન હનુમાનજીના સન્મુખ થઈ જાઓ, એને શરણ में આવી જાઓ. શરણાગત કહું જે તજહી બીજા અનહિત હનુમાન તે નરતાંબર પાપ મળે તે નહીં વિલોકત હાર. શરણાગતને કોઈ ત્યાગતા નથી, જે ત્યાગે છે એ અધમ છે, અને હનુમાનજી તો ક્યારે ત્યાગતા નથી. એક વાર હું તમારો છું, સકુર્દેવ પ્રભુનાય તવાસ્મિત ચજાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતદ પ્રદમ્યહમ. વાલ્મીકી રામાયણમાં ભગવાન શ્રી રામ પોતે કહે છે, એક વાર જે વ્યક્તિ હે પ્રભુ હું તમારો છું, હું તમારો થઈને આવ્યા છું અને તમારે શરણમાં આવ્યા છું, આવી રીતે યાચના કરે એને હું ત્રિલોકમાં અભય કરી દઉં. એટલે ત્રિલોક તો ખાલી મર્તલોક નહીં, સ્વર્ગલોક પાતાળલોક જેટલા 14 બ્રહ્માંડ છે, રોમ રોમ પ્રતિલાગ કોટી કોટી બ્રહ્માંડ, બધા બ્રહ્માંડને અભય થઈ જાય. ક્યારે? જ્યારે એક વાર ભગવાનને હું તમારો છું કહી દે. એટલે પ્રેમથી પહેલે હું તમને કહીશ, પ્રેમથી બધા જયકારા બોલજો. પછી આપણે 2 મિનિટના આશીર્વાદ ઘણી બધું કહી દીધા છું, થોડા આશીર્વાદ તો હજી બાકી છે હો, પણ હા પ્રેમથી પહેલા બોલજો. બોલીએ રામચંદ્ર ભગવાન કી. જેટલા માણસો છે બધા એ પ્રેમથી નથી બોલ્યા, સામેવાળા બોલ્યા. બોલો રાજા જયતિ સુગ્રીવરા ઘોડા દીપાલિતા કઈ જય 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 રઘુકુલ કેતુ ભૃગુપતિ ગયે બનહિ તપો હેતુ. જય 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 ગિરિરાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય ગજ ભગન ખડાનન માતા જગત જનની દામિની દુતિ દાતા. પણ જ્યારે આપણે જયકારા બોલીએ, આપણી શબ્દ નાભીમાંથી નીકળે. ક્યાંથી નીકળે? નાભીમાંથી. શબ્દ જીવ हिलावते ही निकले. व्याकरण में શંકરજી કહે છે અકુહ વિસર્જન્યા નામ કંઠા. શિવજી કહે છે વાણી કંઠમાંથી નીકળે, પણ એ શબ્દ વ્યવહાર હાંચવે. એ શબ્દ વ્યવહાર હાંચવે. વાણી નીકળે ઉછળીથી જાહેરાત થયા, આજકાલ થયો કે ભાઈ આજ હનુમાન જયંતિ છે, મારુતિ યજ્ઞના આયોજન છે, મહાપ્રસાદના આયોજન છે, અને બધા ભક્તો પધાર્યા, મહેમાનો પધાર્યા. તો એ વ્યવહાર હાંચવે. પણ અનહદ વાણી મારા ગુરુજીના જે વાણી છે અનહદ છે, એ નાભીમાંથી નીકળે. ક્યાંથી નીકળે? નાભીમાંથી નીકળે. અને અખંડ મંડલાકારમ व्याप्तम जेन सचराचरम. अखंड भूमंडल में व्याप्तमान परमात्मा परम तत्व परम प्रभु થી અથડાય પછી શું થાય? પડઘો પડે. પછી પડઘો પડે. અથડાયેલું બ્રહ્મથી અથડાયેલું પડઘો પડે. શ્રવણ રંધ્ર યુરજબ જાય, કાનની રાસ્તા તે હૃદયમાં પ્રવેશ કરે. અને જ્યારે એ જયકારા તમારા હૃદયમાં પ્રવેશ કરે ત્યારે તમારું જીવનના બધી સંકટ, ભૌતિકતા, દૈહિકતા, દૈવિકતા, ત્રિતાપ, પિતૃ પીડા, કુલદેવીના પીડા, કોઈ કઈ કરાયેલા ભરાયેલા એનું પીડા, ગ્રહ પીડા, જે કઈ હોય બધા બળીનું ભસ્મ થઈ જાય. ક્યારે? જ્યારે તમે પોતે બોલો. કોઈ કેમ વિચારજો હોતા નહીં, બધા બોલે ને હું તો સાંભળી લેવાના છું. પણ કાહુન કોઈ સુખ દુઃખ કર દાતા. ગીતામાં ભગવાન કૃષ્ણ કીધા છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. આપણે કરેલા કર્મ આપણને ફળ આપે, બીજાના કરેલા કર્મ આપણને ફળ નહીં આપી શકે. એટલે ખૂબ પ્રેમથી હિયા ખોલીનું જયકારા બોલો. તમારા જયકારા જાય, ઉંચડિયા હનુમાન દાદાને અથડાય, પડઘો પડે, પછી તમારા જીવન જય જયકારમય બની જાય. એટલે પ્રેમથી બોલજો બોલીએ ઉંચડિયા હનુમાનજી બાપાની મહાદેવ કી યજ્ઞનારાયણ ભગવાન કી ભૂદેવ સમાજ કી, સંત સમાજ કી, ભક્ત સમાજ કી.
अपने अपने श्री गुरु महाराज की आज के आनंद की पार्वती पते हर हर महादेव दीपावली वेदा नंदन मंगलिया दीपावली से दीपावली पूरी अंदर मंगलवार दर्शन से भगवान प्रेम प्राप्त કરવા બે હાથ જોડી તમારા પિતૃનું ધ્યાન ધરો અને નાનવી સાધના 10 પ્રકાર છે ખાલી મંત્રથી પિતૃ રાજી થાય નાનવી મુખો કહેવાય શું કહેવાય એને નાનવી મુખો યજ્ઞમાં બેસવાથી પિતૃઓની અત્યંત પ્રસન્ન થાય અક્ષય ગતિ પ્રાપ્ત કરે તો પિતૃ આહુભ્યામોતતે નમઃ જાતે રુદ્ર શિવાત્મનુરઘોર પાપકાશિની દયાન સ્કંધા શાંતમયા ગિરિશંતાભિજાગિરિશંત હસ્તે બીભરખસ્તવ શિવાંગિરિત્રત ગુરુમાં હિતોષિઃ ગુરુખં જગતા તો ભાવનગરથી ભાઈ બ્લડ બેંક પણ અહીંયા આવેલી છે આજે. તો જેમને પણ લોહી દેવું હોય તે અહીંયા દે છે. ઓછામાં ઓછો 50 કિલો વજન તો હોવો જોઈએ, તો આપણે લોહી દઈ શકીએ. તો ચક્કર બકર ન આવે 50 કિલો વજન હોય તો. ઓછો વજન હોય તો થોડાક ચક્કર આવી જાય ને થોડીક તકલીફ થાય, એટલે વજન 50 કિલો હોય તો સારું પડે. તો આ બધા દેશી અત્યારે લોહી આપ નિહાળી શકો છો. અમે આશા રાખીએ છીએ કે અમારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો છે. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. હાથમાં ફૂલ લઈને ભાવથી ભવાની બોલો તો ભવાની, મહાકાળી જો તો મહાકાળી, રામ તો આવા. અહીંયા સા પાણીની વ્યવસ્થા પણ છે, આપ નિહાળી શકો છો. તો અમારો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે આશા રાખ્યું છે કે અમારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો છે. તો નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો તો આવતા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો. હર હર મહાદેવ. જય સિયા.